આશ્રિત હોઈએ, સાધુના આશ્રિત હોઈએ, રામ નામના આશ્રિત હોઈએ, જેનો આપણે આશ્રિત હોઈએ, એટલું ચોક્કસ વિવેક રાખો, એટલો વિવેક કે એની નજરમાંથી આપણે હેઠા ન પડી જોઈએ. કાલે અમારા રાજેશભાઈ બહુ સરસ, નીચા જોવાનું ન થવું જોઈએ, નીચા જોવાનું. એક શેર મને સવારમાં ગમ્યો એ લખી લીધો, એ તમને કહું. આના પ્રશ્નની સાથે મેં લીધું, વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. વક્ત જરૂર લગા, સમય લાગ્યો આમ પોતાની જાતને સંભાળતા હતા. વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. નીતિનભાઈ સાંભળજો, શોભિતની જે શૈલી છે સાંભળજે, કેતા તું સાંભળજો ને મિત્રા, તું જોજે ત્યાં તો લાલ ચોળ થઈ જાય શોભિતભાઈ, આખો ચહેરો લાલ ચોળ થઈ જાય. લોકો ભાઈ કેટલા આનંદ, નહીં આનંદ આવતો હતો. એ જે મંડાણ હતો શોભિતભાઈ જઈ બહુ સરસ કરતો. શેર સુનિએ. વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. કોનો શેર છે મને ખબર નથી, પણ છે બહુ, મને બહુ ગમ્યો. બાકી તો તમે તો ઊંચું તમે ઊંચું સાંભળવા ટેવાયેલા હો એટલે તમને કદાચ આ નીચું લાગે, પણ મારા લેવલ પ્રમાણે બરાબર છે. તમારું લેવલ તમને ખબર, લેવલની બહુ આવશ્યકતા છે. અત્યારે લેવલ ઘટી ગયું ને લેબલ વધી ગયું. લેવલ વધી ગયું સાહેબ, લેવલ ઘટી ગયું સાહેબ. શેર સુનિए, નિલેશ શેર સાંભળ. हाँ तो वक्त जरूर लगा पर मैं संभल गया, क्योंकि मैं ठोकरों से गिरा था, किसी की नजरों से नहीं. साहब आपने ठेस वागे ने तो आप थोड़ी बार लंगड़ा तो कहिए, पर 5 मिनट में हरकत થઈ જાય. વળી પાછા આપણી ચાલમાં वक्त जरूर लगा फिर भी मैं संभल गया, मैं ठोकरों से गिरा था, किसी की नजरों से. આપણે કોઈ પરમની નજરમાંથી નીચા ન પડી જાય એટલું જાણીએ ને, એટલું ધ્યાન રાખીએ, એના એ એક મોટી સાધના છે. એમાંથી આપણે પડી જાય. તો એવી બે મંગલમય પંક્તિઓ, મંત્રાત્મક પંક્તિઓનો આશ્રય કરીને આપણે આ કથાનો સંવાદ રચીએ છીએ. એ વખતે અમરદાસ બાપુની બાગેશ્રી, ખારાવાળા બાપુની આ બાગેશ્રી, કારણ કે બાગેશ્રી રાગ તો બહુ જ, પણ મેં પહેલી વાર અમરદાસ બાપુ પાસેથી આ બાગેશ્રી રાગ. ચંદુ સરદારપુરમાં રામકથા બાપાએ બેસાડી ગામે રામજી મંદિરના આંગણામાં, અને હું તો જાઉં જ, સીધી વાત છે. અને અમરદાસ બાપુની કથા હોય, આમ તો પહેલાંય તો મેં તલગાજડામાં બાપુની કથા, એના ફોટા કાલે જો દીકરાનો દીકરો મને બતાવતો હતો કે બાપુ આ તમારા જૂના ફોટા, ભગવાનજી બાપા બેઠા છે, અમરદાસ બાપુ છે, ગિરનારી બાપુ છે, આ બધા છે, અમે એકાબીજા વાતો કરીએ છીએ. આજે ક્રાઇસિસ એ થઈ ગઈ, કોની હારે બેહવું, ક્યાં બેસવું, ક્યાં બેસવું. તો એ ભગવાનની કૃપા. કાલે કહેતું હતું કે એટલી વિદ્યા વિકસી રહી છે મારા દેશમાં, અનેક પ્રકારની વિદ્યા, પછી લોક સંગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, સાહિત્ય, અને કેવું આપણી પાસે બધા આપણી પાસે લાવીને આપણને રાજી કરવાની કોશિશ કરે. એટલે થોડુંક આપણને એમ લાગે કે ના હજી વાંધો નથી. બાકી તો પ્રશ્ન એ છે કોની સાથે બેસવું. આ છોકરાએ બાગેશ્રી ઉપાડ્યું એટલે મૂળ આ અમરદાસ બાપુનો બાગેશ્રી છે. નાની એવી કરતાલ રાખે, માછલી કરતાલ રાખે, અને માછલી નાની. खगपति राम कथा
સ્વમતી બિલાસ ત્રાસ દુઃખ હર રામ કથા ગિરિજા કલિમલ સમાની મનોમલ હર ખગપતિ રામ ખગપતિ રામ ખગપતિ રામ ખગપતિ રામ. ગઈકાલે આપણે શિવ ચરિત્રને આગળ વધારતા હતા. ભવાની દક્ષ યજ્ઞમાં બળી ગયા. એમણે બીજો જન્મ હિમાલયને ઘરે દીકરી તરીકે લીધો છે. સતી યજ્ઞમાં સમાયા અને પાર્વતી રૂપે પ્રગટ થઈ. બૌદ્ધિકતા યજ્ઞમાં હોમાઈ ગઈ અને શ્રદ્ધા જન્મી. હિમાલયની ઘરે મોટી ઉંમરે દીકરીનો જન્મ થયો. રામાયણમાં લખ્યું છે બહુ જ મોટો ઉત્સવ થયો, આનંદ આનંદ વર્તાઈ ગયો. આપણા સમાજને મારે વિનય કરવાનો કે દીકરો જન્મે તો ઉત્સવ જરૂર મનાવો, પણ દીકરી જન્મે તો દીકરા કરતા સવાયો ઉત્સવ મનાવજો, એવું રામાયણ મને તમને સંકેત કરે. એટલું જ નહીં, મોટા મોટા ઋષિમુનિઓ હિમાલયને ઘરે આવવા લાગ્યા સાહેબ. કારણ કે હિમાલયને ઘરે મોટી ઉંમરે શ્રદ્ધા. આ શ્રદ્ધા એવી છે કે ઘણી વખત આખી જિંદગી ન મોટી ઉંમરે ક્યારેક જન્મે છે, ક્યારેક હાવ ધોળા થઈ જાય ત્યારે જન્મે. છોકરાનો કાકો, છોકરાનો મામો, છોકરાનો દાદો, છોકરાની બા, છોકરાનો બાપ, એ બધા પોતાના વાળને કાળા કરતા હતા. બધા કાળા. છોકરો બિચારો જોયા જ કરે. મામાના વાળ કાળા, બાપાના, બાના, મામાના, સૌના કાળા. એક દિવસ એક છોકરો ઘઉંના લોટનો ડબ્બો ખોલીને એનું માથું અંદર અને આખો લોટ એના માથા ઉપર. બધા પૂછેલા આ શું કર્યું? કે મારે ધોળા કરવા હતા. અને સાહેબ ધોળા કરવામાં તો આખું આખું આપી દેવું પડે ત્યારે ધોળા થાય. શ્વેતતા જિંદગી આપ્યા વગર આવતી જ નથી સાહેબ. શ્વેતત્વ જાય એ તો જ્યારે આવું કરીએ ત્યારે. આવું આપણે સાહિત્યકારો પાસે સાંભળતા. મોટી ઉંમરે શ્રદ્ધા જન્મે ને તોય આપણે ફાવી જઈએ સાહેબ. અને જે દિવસે આપણા જીવનમાં શ્રદ્ધા જન્મશે ત્યારે સાધુ સંતોને બોલાવવા નહીં પડે, બધા મહાપુરુષો એની મેળાએ આવશે. અને હિમાલય બધા મહાત્માઓને જગ્યા આપવા લાગ્યા, સ્થાનો આપવા લાગ્યા, આશ્રમની જમીનો આપવા. આવું બધું બધા જ હિમાલયમાં ભેગા થઈ ગયા મહાત્મા, કારણ કે શ્રદ્ધા ભેગી થઈ. પછી કોઈ ટક્યા નહીં, કારણ કે ટાઢમાં રહેવું કેમ? ઉનાળામાં જાય પછી નીકળી જાય, ઉનાળામાં જાય અને પછી ઉનાળામાં ત્યારે ને પછી આ બાજુ આવે. બાકી પ્લોટ ક્યાં આપેલા? હવે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢમાં, એ સરપંચ હતા ભવનાથમાં. મંગલનાથ બાપુ પ્રજ્ઞચક્ષ. હા ના, બાવ ફાટલ બાવ. હા
એની અમારી કથા રાખેલી મંગળનાથ બાપુ ત્યાં. અને પછી પોથી યાત્રામાં મારે જવું પડ્યું, એટલે મને કે બાપુ હાથી ઉપર બેસવાનું છે. કીધું બાપુ રહેવા દો ને, હાથી ઉપર મને બહુ, એક તો શોભાયાત્રા, નહીં બાપુ નહીં, આ સાધુની કથા છે તમારે. પેલા શિવજીનું મંદિર છે જુનાગઢ, જ્યાંથી તળેટીમાં આપણે જે હાથી શણગારેલું, હું ની બાપુ બે હાથી ઉપર બેઠા, એના ફોટા છે. ત્યારે મેં સંકલ્પ કરેલો કે હાથી ઉપર બેઠા છીએ, હવે સમાજ ગધેડા ઉપર બેસાડે એના પહેલા આપણે જાતે ગધેડા ઉપર બેસી. આ વિનોદ નથી, ગંભીરતાથી મેં કરેલો. કારણ કે તું સમાજ છે, આજ હાથી ઉપર બેસાડે, કાલે એ બધા ભેગા થઈને બેઠ, એના કરતા આપણે ન બેસી જાય. અને કચ્છમાં ક્યાંક કથા હતી, ક્યાં હતી? કેરામાં કથા હતી. હું સાંજે ભિક્ષા લેવા માટે નીકળ્યો આકો સાથે. એમાં સારા મનોરથ કરીને ભગવાન પૂરા કરે. એમાં એક પ્રજાપતિ કુંભકાર માટી લઈ, મીઠું માટી કાંઈક હતું, છાલકું નાખેલું, અને ગધેડા લઈ દીકું. રસ્તો સુમસામ હતો. મેં ડ્રાઈવરને કીધું ગાડી ઊભી રાખ, મનોરથ પૂરો થાય છે, અહીંયા કોઈ જોતું નથી અને મારે આના ઉપર સવારી કરવી છે. મને કે બાપુ પણ આ તું રહેવા દે ને, મને શું કામ શીખામણ આપું? ગધેડો જરાક આમ તંદુરસ્ત, મને જરા ચડવામાં તકલીફ પડે, કેમ મારે ચડવું? લેંઘો પહેર્યો હોય તો એકદમ ચડી જવાય. જ્યારે શિક્ષક હતા જ્યારે લેંઘો પહેરતા એમાં તો વાંધો ન હોય, પણ હવે ધોતી પહેરી હોય ને એમાં બધું ચડવું જરા અઘરું પડે, પડી જઈએ આપણે, બીક લાગે આપણે. એટલે આ હકો ટેબલ થયો, આચાર પૂજક. આણે ઘણા સત્કર્મો કર્યા છે, આ માણસે બહુ સત્કર્મો કર્યા. એક તો શરીરનું મોટું અને આમ થયો એટલે મારે બહુ સરળ થઈ ગયું. મને કે મારી પીઠ ઉપર હાથ મૂકી, માથું પગ મૂકીને તમે ચડી જાઓ. છાતી ઉપર પગ મૂકીને ચડ્યો તો તારો ધર્મ વધી જાત. કારણ કે ધર્મનો જન્મ છાતીમાંથી થયો છે, પીઠમાંથી અધર્મનો જન્મ થયો છે. પણ એણે મને મદદ કરી. એ મંગળદાસ બાપુ, મંગળનાથજી બાપુ સરપંચ હતા, એટલે કોઈ સાધુ સંત જાય ને મારે આશ્રમ કરવો છે, એટલે એ બાપુ એમ કહેતા કે તને અંદર 3 કિલોમીટર જુનાગઢના જંગલમાં, નહીં બાપુ રોડ ઉપર, તો કે તારે આશ્રમ કરવો છે કે દુકાન કરવી છે? હિમાચલ એ બધાને આશ્રમ માટે જગ્યાઓ આપી છે. તમે અહીંયા રહો, સાધુને બોલાવવા ન પડે. શ્રદ્ધા જે દિવસે મારા અને તમારા જીવનમાં જન્મશે, સાધુડા વગર આમંત્રણે આપણે ત્યાં આવીને વારે. અને એ શ્રેણીમાં એકવાર દેવર્ષિ નારદ વીણા વગાડતા વગાડતા હિમાલયને ઘરે આવ્યા છે. તુલસીદાસજી લખે છે, નારદજી પધાર્યા છે. હિમાલયે સ્વાગત કર્યું, પૂજા કરી. બાપજી બહુ દયા કરી આપે. પોતાની દીકરી પાર્વતીને, ઉમાને પગે લગાડી. નારદજી આશીર્વાદ, મહારાજ મારે ઘરે દીકરીનો જન્મ થયો, આપ દેવર્ષિ પરમાત્માની સાક્ષાત વિભૂતિ પધાર્યા છો, આ દીકરીનો પ્રતાપ છે કે તમે મારે ત્યાં આવ્યા છો. માટે દીકરી જન્મે ત્યારે આપણે બધા જ એનું બહુ ગૌરવ કરવું જોઈએ. હું વારંવાર કહું છું, ભગવાન કૃષ્ણની ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ છે. એ વિભૂતિ યોગમાં આનામાં આ હું છું, આનામાં આ હું છું, આપ સૌ જાણો. પણ જ્યારે સ્ત્રીની વાત આવી ત્યારે કહ્યું, સ્ત્રીઓમાં મારી એક વિભૂતિ નથી, 7 પ્રકારની વિભૂતિ છે. એમ દીકરી જન્મે તો સમજવાનું મારે ઘરે 7 પ્રકારની વિભૂતિએ જન્મ લીધો. જગદંબા કીર્તિ, શ્રી, વાક, ચનારીનામ, સ્મૃતિ, ધૃતિ, ક્ષમા. આ ગીતાનો પાઠ છે. 7 પ્રકારની વિભૂતિઓનો જન્મ એક દીકરી જન્મે ત્યારે થાય. નારદજીને પગે લગાડ્યા છે અને પછી હિમાલયે પ્રાર્થના કરી, ભગવાન આપ ત્રિકાલજ્ઞ છો, સર્વજ્ઞ છો, આપની બધી જ જગ્યાએ ગતિ છે અને એ ગતિ પણ અવ્યાહત ગતિ, તમને કોઈ રોકી ન શકે, એવી તમે વિભૂતિ છો. મારી દીકરીના હાથની રેખા જોઈને બતાવો ને કે એના હાથમાં
કેટલી રેખા સારી છે, શું છે? કહું સુતા કે દોષ ગુણ મુનિવર કહો વિચાર. આપ વિચાર કરીને મને બતાવો. તુલસીદાસજી વિચાર શબ્દને બહુ પકડે. વિચાર કરીને કહેજો, વિચાર કરીને કહેજો. આ વિચારને એટલું બધું મહત્વ તુલસીએ આપ્યું છે. અને નારદજીએ નામકરણ કર્યું કે આપની પુત્રીના ઘણા નામ છે. આમ તો દુર્ગાના 1000 નામ છે. આપણે રાજેશ મિસ્કિન સાહેબ, રાજેશ વ્યાસ, એ તો નવનીત સમર્પણમાં એ 1000 નામનું એનું ક્રમશઃ લખતા હતા. દુર્ગાના 1000 નામ છે સાહેબ. જેમ વિષ્ણુના 1000 નામ, એમ મા ભગવતી, પરાંબા, ભુવનેશ્વરી, એના પણ 1000 નામ છે. આના ઘણા નામ છે રાજન. ઉમા, અંબિકા, ભવાની, બધાના એક જ અર્થ છે. પરંતુ શબ્દ જ્યારે ભિન્ન ભિન્ન આવે ત્યારે શબ્દ પોતાનો ઉજાસ લઈને આવે છે, પોતાનો વૈભવ લઈને આવે છે. દરેક શબ્દને પોતાની એક શ્રી હોય છે, એનું એક આભા મંડળ હોય છે. આ સંવાદ શબ્દને લીધે જ, યદ્યપિ મૌન સંવાદ શંકરાચાર્ય ભગવાને બતાવ્યો છે. કાલે અમે બેઠા હતા, કહેતું કે વિનોબાજીની પાસે આકાશવાણી વાળા એ વખતના જે રેકોર્ડિંગ થતું, ઓલું ડબલું લઈને આવે ને ઓલું જે રેકોર્ડિંગ કરતા એ લઈને આવ્યા. અને વિનોબાજીને કીધું કે અમારે તમારું થોડુંક રેકોર્ડિંગ કરવું છે. વિનોબાજી કીધું કે તો હું કરાવું, પણ તમે મારા શબ્દોનું રેકોર્ડિંગ કરી શકશો, મારા મૌનનું શું કરશો? મૌનનું કેમ રેકોર્ડ કરશો? મૌનનો અર્થ કોઈ દિવસ જડ ન કરવો. ઘણા માણસો મૌન એટલે પછી આમ તણાવમાં જ બેઠા હોય. મૌન રાખે એટલે જાણે આપણે કઈ ગુના કર્યા એમ જ 24 કલાક આપણે કાઢવાના એની તણાવમાં, ટેન્શનમાં. ચા બનાવે અને આપણે ન સમજીએ તો ખીજાય, એની આંગળીઓ ધ્રુજે. તે શું કામ રાખ્યું આ મૌન? તું રહેવા દે ને, આટલો બધો ઉત્પાતમાં રહે છે. ભગવાન બુદ્ધ કહે છે મૌનની વ્યાખ્યા, જ્યાં શાંતિ નૃત્ય કરતી હોય એનું નામ. આથી મોટી વ્યાખ્યા મૌન. મૌન એટલે જડતા નહીં. એક સાધુ પુરુષ મૌન બેઠો હોય ત્યારે આપણને એમ થાય કે શાંતિ અને એક સત્વ શુદ્ધ ઉર્જા નૃત્ય કરે છે. આજે બુદ્ધની વ્યાખ્યા છે, એનું નામ મૌન છે. તો શબ્દ જ્યારે આવે છે ત્યારે એનો એક વૈભવ હોય છે, એનું એક ઐશ્વર્ય હોય છે. આપણે આપ દીકરી તરીકે, અને તમારી દીકરી તરીકે એનું નામ ઉમા છે. શિવની અર્ધાંગીની તરીકે એનું નામ ભવાની છે. ભવાની શંકર વંદે. પત્ની તરીકે ભવાની છે અને જગતની માતા તરીકે અંબા છે. અંબા એટલે માં, અંબ એટલે માં, અંબિકા. ઉમા, અંબિકા, ભવાની આવા નામ રાખ્યા છે. તમારી દીકરી, માતા પિતા તમને બહુ જ ગૌરવ આપશે. હિમાલય, આ તમારી દીકરીના મંદિરો બંધાશે, એની નવરાત્રિઓ ઉજવાશે. જે સ્ત્રી તમારી દીકરીના પાતિવ્રત્ય ધર્મનો આશ્રય કરશે એના સુહાગ અખંડ રહેશે. અને પતિવ્રતા ધર્મની તલવારની ધારા ઉપર સામાન્ય સ્ત્રી પણ ચાલી શકશે, જે આ તમારી દીકરીનો આશ્રય કરશે. જગતમાં મંદિરો બંધાશે, ઝાલરું વાગશે, એની આરતી. આ તમારી દીકરીના બધા લક્ષણો છે. હિમાલય, તમારે રાજી થવા જેવું છે. તમારી દીકરીનું સૌભાગ્ય અખંડ રહેશે. હિમાલય બહુ રાજી થયા, મૈના મહારાણી બહુ રાજી થયા. અને પછી ધીરે રહીને નારદજીએ કહ્યું કે હવે થોડીક રેખા આપણને ન ગમે એવી પણ હાથમાં છે, એ હું તમને બતાવી દઉં. મહારાજ જલ્દી બતાવો. કઈ છે? કે તમારી દીકરી બધી જ રીતે મહાન છે, પરંતુ એને પતિ કેવો મળશે, વર કેવો મળશે, એ રેખા જરા બરાબર નથી. અને કોઈ પણ મા બાપ